મોક્ષદા એકાદશીના દિવસે તુલસીમાં આ ગુપ્ત વસ્તુ બાંધી દેજો, ધનથી ભરાઈ જશે તિજોરી। નમસ્કાર પ્રિય ભક્તો, મોક્ષદા એકાદશીના દિવસે કોઈપણ સમયે તુલસીના છોડમાં છાનામાના આ વસ્તુ બાંધી દેજો। આ એક નાની ગુપ્ત વસ્તુ એટલો પૈસો લાવશે કે સાચવ્યો નહીં સચવાય। સ્વયં માતા લક્ષ્મીએ આ ગુપ્ત ઉપાય બતાવ્યો છે। જો તમે મોક્ષદા એકાદશીના દિવસે આ નાનકડો ઉપાય કરી લીધો તો જીવનમાં ક્યારેય પાછું વળીને જોવાની જરૂર નહીં પડે। એટલું ધન આવશે કે 7 પેઢીઓ બેસીને ખાશે અને આખું વર્ષ ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધનની વર્ષા થશે। જુઓ, મોક્ષદા એકાદશીનો તહેવાર વર્ષમાં માત્ર એક જ વાર આવે છે, જે મોક્ષ અને પ્રકાશનો મહાન પર્વ છે। આ દિવસે સ્વયં માં લક્ષ્મી ધરતી પર આવે છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે। તે ભક્તોના ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સાફ સફાઈ હોય છે, જ્યાં પવિત્રતા હોય છે। મોક્ષદા એકાદશીની આ પાવન ક્ષણ માત્ર સોનું ચાંદી ખરીદવાનો તહેવાર નથી। જરૂરી નથી કે મોક્ષદા એકાદશીના દિવસે તમે સોના ચાંદીના દાગીના કે હીરા ખરીદો। જરૂરી નથી કે તમે આ દિવસે સાવરણી ખરીદો કે સૂકા ધાણા ખરીદો। આજે આપણે આ કથામાં એક એવી ગુપ્ત અને રહસ્યમય વસ્તુ વિશે જાણીશું જેને જો તમે મોક્ષદા એકાદશીના દિવસે તુલસીમાં બાંધી દીધી તો માતા લક્ષ્મી હંમેશા માટે તમારા ઘરમાં કાયમી રૂપે નિવાસ કરવા લાગશે। જી હા ભક્તો, તો ચાલો આ પ્રવચનમાં જાણી લઈએ તેના વિશે। ભક્તો, જ્યારે દેવી મહાલક્ષ્મી સ્વયં પૃથ્વી પર ભ્રમણ કરે છે ત્યારે એવા ઘરોમાં પ્રવેશ કરે છે જ્યાં શ્રદ્ધા, વિશ્વાસ અને અદૃશ્ય નિયમોનું પાલન કરવામાં આવે છે। આજે આપણે જાણીશું એક એવો ગુપ્ત ઉપાય જેને ન તો શાસ્ત્રોમાં ખુલીને બતાવવામાં આવ્યો છે, ન તો પંડિતોએ આજ સુધી તમને સમજાવ્યો હશે, કારણ કે આ રહસ્ય સીધું મોક્ષદા એકાદશી અને તુલસીના દિવ્ય સંબંધ સાથે જોડાયેલું છે। હવે તમે પણ એ જ વિચારતા હશો કે મોક્ષદા એકાદશી અને તુલસીનો શું સંબંધ છે? તો જુઓ, એ જ સંબંધ આજે હું તમને લોકોને જણાવવા જઈ રહ્યો છું। પ્રાચીન સમયમાં આ ઉપાય માત્ર મોટા વિશિષ્ટ મહાજ્ઞાની અને સંતોષ કરતા હતા અને તેમણે આ ઉપાય માત્ર પોતાના શિષ્યોને જ આપ્યો હતો। તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે સ્વયં માતા લક્ષ્મીએ આ ઉપાય સાંભળવા માટે તમારી પસંદગી કરી છે। જેના આંગણામાં તુલસી છે, જેને વિષ્ણુપ્રિયા કહેવામાં આવી છે, આ એ જ તુલસી છે જેના આંગણામાં દીવો પ્રગટે છે ત્યાં પેઢીઓ સુધી ધનનો પ્રવાહ ચાલુ રહે છે। પરંતુ તમારામાંથી કેટલા લોકોએ ક્યારે વિચાર્યું છે કે તુલસી માત્ર એક છોડ નથી? તુલસીને આપણા શાસ્ત્રોમાં માતા લક્ષ્મીનું એક એવું રૂપ કહેવામાં આવ્યું છે જે દરેક ઘરમાં સ્થાપિત રહે છે। જી હા, તુલસી માત્ર એક સામાન્ય છોડ નથી, પરંતુ ધનના માર્ગ ખોલનારું એક માધ્યમ છે। અને મોક્ષદા એકાદશીનો આ પર્વ તુલસી સાથે એટલો જોડાયેલો છે કે જો આ દિવસે તમે છાનામાના તુલસીમાં એક વિશેષ વસ્તુ બાંધી દો તો તમારો વેપાર ઠપ પડ્યો હોય તો પણ તે આપમેળે ઉઠી જશે અને તમામ દેવા તમારી જિંદગીમાંથી દૂર થઈ જશે। ક્યારેય અચાનક કોઈ ભૂલેલા બિસરેલા પૈસા તમને મળી જશે। હવે એમ ન વિચારતા કે હું તે વસ્તુ તરત જ બતાવી દઈશ। ના, કારણ કે આ કોઈ સામાન્ય ઉપાય નથી, આ તે અમોઘ વિધિ છે જેને કરનારનું નસીબ બદલાઈ જાય છે। પણ પહેલા સમજો કે મોક્ષદા એકાદશી અને તુલસી વચ્ચે સંબંધ શું છે, કેમ છે અને કેવી રીતે છે। મોક્ષદા એકાદશીની રાત્રે જ્યારે દીવા પ્રગટાવવામાં આવે છે ત્યારે તેની સમાંતર તુલસીના આંગણામાં રહેલી એક સૂક્ષ્મ ગ્રહ શક્તિ પણ સક્રિય થઈ જાય છે। આપણા ઘરની જે તુલસી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે। તે તુલસીના છોડની અંદર માં લક્ષ્મી સાક્ષાત બિરાજમાન રહે છે। જુઓ, લોકો મોટા મંદિરોમાં જઈને માતા લક્ષ્મીને શોધે છે, પોતાના રસોડામાં શોધે છે, પૂજા સ્થળ પર શોધે છે, પરંતુ માં લક્ષ્મી મોક્ષદા એકાદશીના દિવસે બીજે ક્યાંય નહીં પણ તુલસીના છોડમાં જ બિરાજમાન રહે છે। આવું આપણું શાસ્ત્ર કહે છે। જી હા ભક્તો, આજે આપણે જાણીશું કે મોક્ષદા એકાદશી એ કાળ ઉર્જા છે જે વ્યક્તિના ભાગ્યમાં ધનની રૂકાવટને બાંધે છે અને તુલસી તેનાથી વિપરીત તેને ખોલે છે। તેથી જે લોકો મોક્ષદા એકાદશી પર માત્ર ખરીદી કરીને પાછા આવે છે તેઓ માત્ર પરંપરા નિભાવે છે, પરંતુ જે વ્યક્તિ તુલસીથી શરૂઆત કરે છે તેઓ પોતાનું ભાગ્ય લખે છે। હવે અહીં તમારે સમજવાનું છે કે ધન કેવી રીતે આવે છે। ધન માત્ર પરિશ્રમથી નથી આવતું। ધન ત્યારે આવે છે જ્યારે સૌભાગ્ય જાગે છે, જ્યારે આપણો આત્મા કોઈ શક્તિપુંજ સાથે જોડાય છે। અને તુલસી તે મહામંત્ર છે જે આ બ્રહ્માંડની ધનાત્મક ઉર્જાને ખેંચીને મનુષ્યના આંગણામાં ઉતારી શકે છે। તુલસી આપણા ઘરનો એક એવો છોડ છે જે માં લક્ષ્મીને ખૂબ સરળતાથી પોતાના ઘર તરફ આકર્ષિત કરી શકે છે। અને જુઓ, માં લક્ષ્મી દયાની દેવી કહેવાય છે। જો કોઈ વ્યક્તિ ગમે તેટલો ખરાબ હોય, તેણે લાખ પાપ કર્યા હોય, તો પણ માં લક્ષ્મી તે માણસનું ભલું કરે જ છે। જી હા, જો ધ્યાનથી જોઈએ તો જે ઘરમાં તુલસી હોય છે ત્યાં ક્યારેય ભયાનક રોગ નથી ટકતા। આંખોમાં રડવું તો હોય છે પણ પેટમાં ભૂખ નથી હોતી, અને ફરિયાદ તો હોય છે પણ કંગાળી નથી હોતી, કારણ કે તુલસી સ્વયં લક્ષ્મીનું દ્વાર છે।
પરંતુ મોક્ષદા એકાદશી પર જો એક નાની ગુપ્ત વસ્તુ માતા તુલસીમાં બાંધી દેવામાં આવે તો લક્ષ્મી કહે છે કે ત્યાં માત્ર પગલાં નથી પાડતી પણ પોતાનો ડેરો જમાવી લે છે, હંમેશા માટે તે ઘરમાં કાયમી રૂપે પોતાનું સ્થાન બનાવી લે છે. હવે વાત આવે છે કે તે વસ્તુ શું છે. જુઓ, તે કોઈ ચોખા નથી, ન કોઈ લવિંગ છે, ન અત્તર છે, ન સોપારી છે. તે એક એવું પ્રતીક છે જેને જો કોઈ જાણી લે તો ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ તે પહેલાં આપણે તેની પાછળના કેટલાક વિશેષ નિયમો અને સાવધાનીઓ જાણી લઈએ. કારણ કે જુઓ, કોઈપણ ઉપાય ફળ ત્યારે જ આપે છે જ્યારે આપણે તે ઉપાય સંબંધિત તમામ વિધિ-વિધાન, નિયમો અને સાવધાનીઓ જાણી લઈએ. કારણ કે ક્યારેક જ્યારે આપણે કોઈ વિશેષ નિયમ અને સાવધાની વગર ઉપાય કરીએ છીએ તો તે ઉપાય ઉલટો પડી શકે છે. ઘરમાં ધન આવવાની જગ્યાએ કંગાળી પણ આવી શકે છે. તેથી હું તમને દરેક સાવધાની, દરેક નિયમ જે માં લક્ષ્મી અને તુલસી સાથે સંબંધ ધરાવે છે, આ ઉપાય સાથે સંબંધ ધરાવે છે તે જણાવીશ. જુઓ, તે નાની વસ્તુ જાણ્યા પછી જો તમે આ વિડીયોને વચ્ચે જ છોડી દીધો અથવા અવગણના કરી તો તે સૌથી મોટી મૂર્ખતા હશે. તેથી અંત સુધી ધ્યાનથી જોજો અને સાંભળજો. કહેવાય છે કે મોક્ષદા એકાદશીની રાત્રે બ્રહ્મ મુહૂર્ત પહેલાં જે દેવો ઉતરે છે તેઓ મનુષ્યોના કર્મપત્ર વાંચે છે. કોને આપવું છે, કોની પાસેથી લેવું છે, કોણ યોગ્ય છે, કોણ અયોગ્ય છે. તે જ રાત્રે તુલસી સાક્ષી બને છે. આ કારણે તુલસીમાં કંઈક બાંધવું સીધું દેવતાઓ સુધી સંદેશ મોકલવા જેવું છે. તેથી એમ ન સમજતા કે માત્ર વસ્તુ બાંધવી જ પર્યાપ્ત હશે. તમારે તમારા મન, વચન અને પૂર્ણ મૌન સાથે આ વસ્તુ બાંધવી પડશે. સૌથી પહેલાં તો માં લક્ષ્મી દરેક વ્યક્તિથી પ્રસન્ન થઈ શકે છે. જ્યારે આપણે તુલસીમાં કંઈક બાંધીએ છીએ તો તે સીધું દેવી દેવતાઓ સુધી આપણો સંદેશ પહોંચાડે છે. તો તમારે માત્ર એટલું સમજવાનું છે કે જ્યારે તમે તે વસ્તુ બાંધી રહ્યા હો તો સૌથી પહેલાં તમારું મન શાંત રાખવું છે, વચન બિલકુલ પવિત્ર રાખવા છે અને તે ક્ષણે તમને કોઈ જુએ વહીં આ વાતનું ખાસ ધ્યાન રાખવું છે. મોક્ષદા એકાદશીની સાંજ પડે, સૂર્યાસ્ત થઈ જાય અને આકાશમાં પહેલો તારો ઉગે ત્યારે આંગણામાં તુલસીને જળ અર્પણ કરો, દીવો પ્રગટાવો અને 3 વાર મનમાં કહો, હે તુલસી, હે વિષ્ણુપ્રિયા, મારા ઘરની દરિદ્રતાને બહાર કરીને સમૃદ્ધિના રથને અંદર લાવો. અને ત્યારે કોઈને કહ્યા વગર તે ગુપ્ત વસ્તુને લાલ રંગના દોરામાં, કાપડમાં બાંધી દો. પણ ધ્યાન રહે, સાંજે નહીં, રાતના એ અંતિમ પહોરમાં લગભગ 12 વાગ્યાની આસપાસ જ્યારે આખું ઘર ઊંઘતું હોય. તે વસ્તુ છે કપૂરમાં પલાળેલો તાંબાનો એક ટુકડો, તામ્રકણ. જી હા ભક્તો, ફરીથી દોહરાવું છું, ધ્યાનથી સાંભળો. કપૂરમાં પલાળેલો એક તામ્રકણ, એક ખૂબ જ નાનો તાંબાનો ટુકડો જેને એક રાત પહેલાં કપૂરમાં પલાળીને રાખ્યો હોય. તાંબુ એ સૂર્ય મંગળનો પ્રતિનિધિ છે અને કપૂર અગ્નિતત્વનો. પરંતુ ધ્યાન રાખો, કપૂરને એક માટીની વાટકીમાં રાખો. જો માટીની વાટકી નથી તો તમે દીવાનો ઉપયોગ પણ કરી શકો છો. સૌથી પહેલાં તમારે એક માટીની વાટકી કે દીવો લેવાનો છે. તેમાં તાંબાને તેની વચ્ચે દબાવી દો અને આને પોતે હાથેથી ન અડકશો, ચીપિયાથી કે ચંદનના લાકડાથી ઉપાડજો. અને જ્યારે તમે તેને તુલસીમાં બાંધશો તો ન કોઈ મંત્ર બોલવાનો છે, ન કોઈ કામના કરવાની છે, ન કોઈ પ્રકારનો મનમાં શંકા રાખવાની છે. બસ મૌન અને માત્ર મૌન રહેવાનું છે. અને બીજા દિવસે તુલસીને જળ આપતા પહેલાં પ્રણામ કરવા. એ ન જોતા કે કંઈ બદલાયું કે નહીં, કારણ કે પરિવર્તન દ્રશ્યમાં નહીં, અદૃશ્યમાં શરૂ થાય છે. પહેલા મહિને અચાનક કોઈ જૂનું દેવું પાછું આવશે. બીજા મહિને અટકેલો વેપાર ખુલશે. ક્યારેક ધન પશુધન, વાહન કે સંતાનના રૂપમાં આવે છે. એક ખાસ ચેતવણી: કેટલાક એવા ઘર હોય છે જ્યાં તુલસી સુકાવા લાગે છે. ત્યાં આ ઉપાય ન કરશો. જી હા, એટલું ધ્યાન જરૂર રાખજો. ભૂલથી પણ આ ઉપાય સુકાયેલી તુલસી પર ન કરતા, નહીં તો આ ઉપાયનો ઉલટો પ્રભાવ શરૂ થઈ જશે. તમે ઈચ્છો તો મોક્ષદા એકાદશી કે તે પહેલાં ઘરમાં એક નવો તુલસીનો છોડ લાગીને લગાવી શકો છો. પરંતુ સૌથી વધુ લાભ ત્યાં જ થશે જ્યાં તુલસીનો છોડ જૂનો અને લીલોછમ હશે. તો સૌથી પહેલાં તુલસીને ઘરમાં સુકાવા ન દેવી. જો તુલસી લીલી છે, જીવંત છે, માટી ભીની છે તો તે તૈયાર છે તમારા સૌભાગ્યની રક્ષક બનવા માટે. આ ઉપાય કોઈ વેપારીને સમ્રાટ બનાવી શકે છે, કોઈ પરિવારની કુલ દરિદ્રતા મિટાવી શકે છે. પરંતુ લાલચથી ન કરતા, ભયથી ન કરતા અને મજબૂરીથી ન કરતા, વિશ્વાસથી કરજો. કારણ કે ભક્તો, જો આપણે કોઈ ઉપાય કરી રહ્યા છીએ અને તેમાં કોઈનો ખરાબ કરવાની ભાવના કે લાલચ રાખીએ તો તે ઉપાય ક્યારેય લાભ નહીં આપે. મોક્ષદા એકાદશીનો પર્વ અમીરોનો નહીં પણ ભાગ્યવાનોનો પર્વ છે. હંમેશા ધ્યાન રાખવું, ધન અલગ વસ્તુ છે અને લક્ષ્મી અલગ વસ્તુ છે. જે માણસ મહેનત કરે છે તેના ઘરમાં હંમેશા લક્ષ્મી સ્થાયી રૂપે નિવાસ કરે છે. ઉપાય માટેની તૈયારી અને શુદ્ધતા: તે તાંબાનો ટુકડો ખૂબ પવિત્ર હોવો જોઈએ.
જ્યારે તમે તેને કપૂરમાં પલાળો તો સૌથી પહેલાં તે તાંબાને ગંગાજળથી ધોઈ લો. ગંગાજળ ન હોય તો ગૌમૂત્રથી ધોઈ લો. તેને હાથથી નથી અડકવાનું, ચીપિયા કે લાકડાથી ઉપાડવું. જે લાલ કપડામાં તમે તેને બાંધી રહ્યા છો તે લાલ કપડું પણ પૂરેપૂરું સ્વચ્છ અને પવિત્ર હોવું જોઈએ. વાપરેલું કે ગંદુ ન હોવું જોઈએ. મહિલાઓએ આ ઉપાય ખાસ કરવો, કારણ કે ઘરની લક્ષ્મી, વહુ દીકરી જો આ કરશે તો જલ્દી લાભ મળશે. પરંતુ ગુપ્ત રીતે કરવો, પડોશીઓ કે સગાવહાલાને કહેવું નહીં. અંતિમ સૂચનો. આજના જીવનમાં દુઃખ તકલીફ દરેકના જીવનમાં છે. કોઈ દેવાથી પરેશાન છે, કોઈને સંતાન સુખ નથી, નોકરી કે વેપારમાં સમસ્યા છે. આ ઉપાય માત્ર ધન નથી લાવતો, પણ પરેશાનીઓને પણ દૂર રાખે છે. મોક્ષદા એકાદશીના દિવસે માં લક્ષ્મીને પ્રાર્થના કરજો કે હે માં, મારા પરિવારને હંમેશા એકત્ર રાખજો, વિખેરાવા ન દેતા. માં લક્ષ્મી ત્યાં જ નિવાસ કરે છે જ્યાં વહુ દીકરીઓનું સન્માન થાય છે. તહેવારના દિવસોમાં ઘરનું વાતાવરણ સારું રાખવું, કોઈને અપશબ્દો ન બોલવા, કિચનમાં રાત્રે એઠા વાસણો ન રાખવા. અને છેલ્લે, માં લક્ષ્મી સોના ચાંદીથી નહીં પણ મનના ભાવ, દયા અને કરુણાથી આકર્ષિત થાય છે. જે લોકો બીજાનું ભલું કરે છે, દાન પુણ્ય કરે છે, તેમના પર લક્ષ્મીજી હંમેશા પ્રસન્ન રહે છે. તો આ મોક્ષદા એકાદશી પર કોઈ જરૂરિયાતમંદની મદદ ચોક્કસ કરજો. ડિસ્ક્લેમર: આ તમામ જાણકારી જનરૂચને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો.